આજે તારીખ છે 17/4/2026. આજે અમારી દુકાને ભાઈ પધારેલ છે શિવરાજપુર ગામના. તમારું નામ શું? હંસરાજભાઈ. હંસરાજભાઈ અમને આજે એ પૂછવા માટે આવ્યા હતા કે ભૂમિ રક્ષા જે લીંબોળી મિક્સ લીંબોળી ક્રશ છે એ આવી ગયો કે કેમ. હવે હંસરાજભાઈ આ તમે ગયા વર્ષે વાપરેલું? હા. ઓકે, કેટલું વાપર્યું હતું? 2 થેલી. 2 થેલી. અને કેટલા વીઘામાં વાપરેલું? ઓછામાં ઓછો 5.5 વીઘા જેવું હશે. 5.5 વીઘામાં 2 થેલી વાપરેલું, જેની અંદર આજે લીંબોળી ભૂમિ રક્ષા મિક્સ લીંબોળી ક્રશ છે. એમાં લીંબોળી ક્રશ, એરંડા ક્રશ, તમાકુ દળ, કરંજ ક્રશ, કાજુ છિલકા ક્રશ અને મરઘાની ચરક, આટલું વસ્તુ આવે છે. તો આનો તમને શું પરિણામ ગયા વર્ષે મળેલું? સાહેબ આમાં પહેલા તો ફૂગ હાવ બંધ થઈ ગઈ. ફૂગ તમને એના આગલા વર્ષે કેટલી આવેલી? એના આગલે વર્ષે તો કોઈ માપ જ ને, અડધી માંડી વહી ગઈ હતી. અને આનો ઉપયોગ કર્યા પછી એક છોડ હોય હુકાણો નહીં. ફૂગમાં તમને સારું પરિણામ મળ્યું. બીજું શું તમને જોવા મળ્યું? એમાં તો મૂળિયાનો વિકાસ સારો કરે. હા. પછી છોડ એકદમ લીલો કરે. બરોબર. પછી ફૂગ માટે તો બેસ્ટ. બરોબર. અને મુંડા અને ઈ કોઈ જીવાત માટે બિલકુલ મુંડો ન આવે. ઓકે, તો આ ભૂમિ રક્ષા તમને ગયા વર્ષે ખૂબ જબરદસ્ત પરિણામ મળેલું. તો આ વર્ષે તમે આનો શું ઉપયોગ કરવાના કે કેમ? ફાઇનલ ઈ હોય 100% કરવાનો. બરોબર, એના માટે તમે આજે મને પૂછવા આવ્યા હતા. તો બસ આ જ વાત કરવી હતી મિત્રો. આભાર.